હલો, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું મારી ચેનલમાં. જો અત્યારે આપણે શિયાળામાં અને ચોમાસામાં ભજીયા તો વારંવાર બનાવતા હોઈએ છીએ, પણ ક્યારેક એમ મન થાય કે ફટાફટ બની જાય એવા કોઈ ભજીયા હોય તો આજે આપણે એક એવા જ ભજીયા બનાવવાના છે જે ફક્ત 10 જ મિનિટમાં બની અને તૈયાર થઈ જાય છે. તો એના માટે આપણે આ મરચાં લઈ લીધા છે. મેં મોડા મરચાં લીધા છે જે લાંબા આવે છે, પણ તમે જો તીખા મરચાંના બનાવવા હોય તો તીખા પણ લઈ શકો. આ મરચાંમાંથી આપણે આજે બનાવવાના છે મરચાંના રીંગ ભજીયા. તો એના માટે આ મરચાં લઈ લીધા છે. પછી મીઠું, હળદર, હિંગ, લીંબુનો રસ, ચણાનો લોટ અને આ એક આપણે આદુનો ટુકડો લઈ લીધો છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને ફટાફટ રીંગ ભજીયા બની અને તૈયાર થઈ જાય છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને જોજો કે કઈ રીતે થાય છે. તો સૌથી પહેલાં આપણે આ મરચાંને સુધારી લેશું. મરચાંનો આપણે આ રીતે આગળનો ભાગ દૂર કરી અને તેની રીંગ કરી લેશું. આ રીતે આપણે બધા મરચાંની રીંગ કરી લેશું. જો તમે તીખા મરચાં લીધા હોય તો તમારે તેમાંથી બીનો જે ભાગ છે તે દૂર કરી નાખવો, પણ મેં મોડા મરચાં લીધા છે એટલે આપણે જે બીનો ભાગ છે તે દૂર નહીં કરીએ. બાકી તમારે જો તીખા હોય તો તે દૂર કરી નાખવો અને બધા મરચાંને આ રીતે રીંગ કરી લેવી. આ એકદમ ફટાફટ બની જતા ભજીયા છે. આમાં જરાય વાર નથી લાગતી અને એકદમ મસ્ત ક્રિસ્પી બની અને તૈયાર થાય છે. તો એકવાર તમે પણ જરૂરથી જો ના બનાવ્યા હોય તો ટ્રાય કરજો. બધા મરચાંની આપણે આ રીતે રીંગ કરી લીધી છે. તો એને આપણે એક બાઉલમાં લઈ લેશું. હવે આપણે તેમાં એક આદુનો ટુકડો ખમણી લેશું અને ત્યાર પછી બધા મસાલા એડ કરી દેશું. તો સ્વાદ પ્રમાણે મીઠું, થોડી હળદર, થોડીક હિંગ, લીંબુનો રસ અને ત્યાર પછી આપણે જરૂર પૂરતો ચણાનો લોટ એડ કરતા જશું અને મરચાંમાં તેની સાથે મિક્સ કરતા જશું. આપણે ચણાનો લોટ વધારે નથી લેવાનો, ખાલી મરચાંને થોડોક કોટ થાય એટલો જ લેવાનો છે. એટલે થોડો થોડો એડ કરતો જાઓ અને મરચાંમાં મિક્સ કરતો જાઓ. એવું આપણે તેમાં જરૂર પૂરતો લોટ એડ કરતા જશું. વધારે લોટ આપણે તેમાં એડ નથી કરવાનો, એટલે થોડો થોડો લોટ એડ કરી અને મિક્સ કરતા જશું. તો તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં એક એક રીંગ કરી અને એડ કરી દઈશું અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળી લેશું. ક્રિસ્પી થાય એટલે આપણે તેને કાઢી લેશું. તો તૈયાર છે આપણા મરચાંના રીંગ ભજીયા. એકદમ ક્રિસ્પી અને કુરકુરા બની અને તૈયાર થાય છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમે તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. અને ચેનલમાં નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. આવી અવનવી ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો.